હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં ભારે વરસાદને પગલે મોડી રાત્રે કડીના થોડ રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાતા એક ડમ્પર અને 3 કાર ફસાઈ હતી, જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે ડમ્પરના ચાલક અને ક્લીનર સહિતના 6 લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા। કડીના પ્રાંત અધિકારી આશીષ મિત્રાએ જણાવ્યું હતું કે વરસાદને પગલે કડી શહેરમાં આવેલ અંડરપાસમાં પાણી ભરાયું હતું, જેથી બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ અજાણ્યા વાહન ચાલકે બેરિકેડ હટાવી દીધું, જેથી 3 કાર અને એક ડમ્પર અંડરપાસના પાણીમાં ફસાઈ ગયા। રેસ્ક્યુ કામગીરી દરમિયાન 6 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો ભારે વરસાદને પગલે મોડી રાત્રે કડીના થોડ રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે। સંકેત, અંડરપાસમાં પાણી ભરાતા ડમ્પર 3 કાર ફસાઈ, શું વિગતો? જે હાલ વાત કરવામાં આવે તો કડી ખાતે આમ જોઈએ તો મે મહિનામાં માવઠું કોઈ દિવસ હોતું નથી, પણ માવઠાની અસર સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખાસ જોવા મળી હતી। તેમાં ઊંઝા સહિત કડીમાં ગત મોડી રાતે વરસાદ ખાબક્યો તો એકાદ ઇંચ જેવો વરસાદ ખાબકવાના કારણે જે આસપાસના જે ગરનાળા હતા તે ગરનાળામાં પાણી ભરાઈ જવા ગયા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું। ઊંઝામાં પણ કેડસમાં પાણી અમુક વિસ્તારોમાં ભરાયા હતા, સાથે સાથે કડીમાં પણ આ જે સમસ્યા હતી તે સમસ્યા સર્જાવા ગઈ હતી। જે ફોલ રોડ ઉપર આવેલું જે ગરનાળું છે તે ગરનાળાને મોટી સંખ્યામાં જે પાણી ભરાઈ રહેતું હોય છે, આસપાસના જે રહીશો છે તે રહીશોએ બેરિકેડ મૂકવાની જે તજવીજ હોય છે તે કરતા હોય છે, તંત્ર પણ કરતા હોય છે, પરંતુ વરસાદ વધુ પડવાના કારણે આ જે બેરિકેડ હતા તે હટાવી દેવામાં આવ્યા હતા અને 3 જેટલી કાર અને એક ડમ્પર એ ગરનાળાની અંદરથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ ખબર નથી હતી કે આ જે ગરનાળું છે તે મોટી સંખ્યામાં જે આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જે પાણી ભરાઈ ગયું છે, ઢીચણ કરતા પણ વધારે પાણી ભરાઈ ગયું હતું। એટલે આમ કહી શકીએ કે 20 ફૂટ કરતા પણ ગરનાળામાં વધારે પાણી હતું, તેમ છતાં પણ આ કાર ચાલકો અંદર ઘૂસ્યા હતા, તેમાંથી રેસ્ક્યુ કરવાની તંત્રએ તજવીજ હાથ ધરવામાં આવી હતી। ગત મોડી રાતે જે તંત્રએ સફળ ત્યાગીને સ્થળ ઉપર પહોંચીને ક્રેન સહિતની જે તજવીજ હતી તે કરી હતી। પ્રાંત અધિકારી પણ પહોંચ્યા હતા, સહિત નગરપાલિકાના ફાયર સ્ટાફ પણ ત્યાં પહોંચ્યો, તેમને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી। તાત્કાલિક જે રેસ્ક્યુ કર્યું હતું તેમાં 5 વ્યક્તિઓને આબાદ બચાવી લેવામાં આવે છે। જે ટ્રક ચાલક છે તેમાં પણ 2 વ્યક્તિઓને બચાવી લેવામાં આવે છે, એમ કરીને કુલ 6 થી વધુ વ્યક્તિઓને બચાવી લેવામાં આવે છે, પરંતુ એક વ્યક્તિનું આ ગરનાળામાં પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે। 3 જે કાર છે બહાર કાઢવામાં આવી છે, પાણી વિસરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને નંબર પણ બહાર કાઢવામાં આવતું હોવાનું હાલ જાણવા મળ્યું છે, પરંતુ આ જે સમગ્ર મામલો છે તે ગરનાળામાં વારે વારે જે પાણી ભરાઈ રહે છે અને મે મહિનામાં બિલકુલ નજીવા વરસાદમાં પણ જો આવી દુર્ઘટના સર્જાતી હોય તો પણ તંત્રની ખરેખર પોલ ખુલી હોય તેવું સ્પષ્ટ હાલ દેખાઈ રહ્યું છે। જી આભાર સંકેત, સમગ્ર માહિતી